તો અમરેલી જિલ્લામાં ખાંભાના રાયડી ડેમ પ્રથમ વરસાદમાં જ ઓવરફ્લો થયો। રાયડી ડેમના 3 દરવાજા એક ફૂટ ખોલી દેવામાં આવ્યા। રાયડી ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કર્યા છે। રાયડી નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં લોકોને અવરજવર ન કરવા સૂચના અપાઈ છે। રાયડી ડેમ નીચેના નાના બારમણ, મોટા બારમણ, ચોત્રા, મીઠાપુર, નાગેશ્રી સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા। તો હાલ રાયડી ડેમના આપ આ દ્રશ્યો જોઈ શકો છો। પ્રથમ વરસાદમાં જ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે। 3 દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, જેના કારણે આસપાસના જે નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારો છે તેમને એલર્ટ જાહેર કરી દેવાયો છે। ખાસ કરીને જે સ્થાનિકો છે તેમને સૂચના આપવામાં આવી છે, અપીલ કરવામાં આવી છે કે કાંઠા વિસ્તારો પર અવરજવર ન કરવી, કારણ કે હાલ જે રીતે ફ્લો આવી રહ્યો છે તેના કારણે નુકસાન થઈ શકે છે। તો ડાંગમાં ધોધમાર વરસાદથી નદીમાં જળસ્તરનો વધારો થતા 41 શ્રમિકોને સલામત સ્થળે ખસેડાયા। જિલ્લા વહીવટીતંત્રએ પોલીસ જવાનો અને સ્થાનિક ગ્રામજનોની મદદથી 41 જેટલા શ્રમિકોને બચાવ્યા છે। ખાપરી નદી પર બનતા જે ચેકડેમ કે જેમાં પાણીના સ્તરમાં વધારો થતા કોઝવે પર 41 શ્રમિકો ફસાયા હતા। તમામ શ્રમિકોની મેડિકલ તપાસ કરવામાં આવી, સાથે જ ફૂડ પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું। તો રેસ્ક્યુ દરમિયાનના આ જે તસવીરો છે તે સામે આવી છે। તો ડાંગ જિલ્લાના હિલ સ્ટેશન સાપુતારાનું સર્પગંગા તળાવ ફરી વિવાદમાં આવ્યું છે। પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રએ 4 જુલાઈએ ઝરણા, નદી અને જળાશયો નજીક જવા પર પ્રતિબંધ અને જાહેરનામું બહાર પાડ્યું છે। તેમ છતાં એ જ દિવસે મહારાષ્ટ્રથી આવેલા એક પરિવારના સભ્યએ બોટિંગ દરમિયાન અચાનક તળાવમાં કૂદકો મારતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ત્યારબાદ તે પાછો બોટમાં ચડતો વિડીયો પણ સ્પષ્ટ જોઈ શકાય છે। વ્યક્તિની આવી કરતૂત આખી બોટને પલટાવી શકતી હતી। જો આવું થયું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત। જો કે ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચી વ્યક્તિને કસ્ટડીમાં લઈ જાહેરનામા ભંગ સહિતના મુદ્દે કાર્યવાહી શરૂ કરી। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો હાલ મહત્વના સમાચાર। અમદાવાદ શહેરમાં પ્રથમ વરસાદમાં જ તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ છે। બાળજમાં વ્રજ રેસીડેન્સી 2 નો રસ્તો બંધ થઈ ગયો છે। ગેટ પાસે અહીં નર્મદા અને ડ્રેનેજની લાઇન બેસી જતા લોકો પરેશાન થઈ રહ્યા છે। લાઇન બેસી જતા સોસાયટીના લોકોને વાહન લઈને બહાર નીકળવાનું બંધ થઈ ચૂક્યું છે। અમદાવાદની વ્રજ રેસીડેન્સી 2 નો રસ્તો છે જે સંપૂર્ણ બંધ થઈ ચૂક્યો છે, જેના કારણે અહીંના જે સ્થાનિકો છે તેમને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો।